આપણે કઈ આવ્યા છે પોલીસ સ્ટેશનમાં. આપણે નાસ્તામાં શું ખાય છે? નાસ્તામાં જેટલી આઈટમ આવે ને એટલી બધી આપણે લઈ લીધી છે ખાવા માટે. જ્યાંથી બ્લોગ ચાલુ કરેલો ત્યાં આપણે આવી ગયા છે પાછા. બહુ એમ થાક લાગે છે એવું લાગે છે. એક વાર હેલો માય ફેમિલી, ગુડ મોર્નિંગ, નમસ્તે એન્ડ વેલકમ બેક ટુ ધ અનધર બ્લોગ. તો ગાઈસ, આજે પાછી આપણા બ્લોગની સ્ટાર્ટિંગ થઈ રહી છે ઘરેથી, કારણ કે આપણે જઈએ છીએ. આજે પણ ઘરે જવાનું છે મમ્મી જોડે, તો આજે પાછા આપણે ઘરે જઈએ છીએ. અને આજે બી માહોલ બહુ ખરાબ છે, બહારનું વાતાવરણ એમ એકદમ વાદળ છે, લાગે બહુ જ વરસાદ આવશે એવું લાગે છે. આપણે જઈએ તો છે વરસાદ બહુ પડે ને તો બધું લાગે બહુ વરસાદમાં મજા નથી આવતી. છાતા લાગે ને ટીવી બાજુ લાગે એટલે બીજું તો બાકી કંઈ નહીં. જો કાલની કંઈ આજની અપેક્ષા જોઈ લઉં આપણે સવારે કાલે ગમે થાય છે. ચાલો ચા પી લઈએ પછી હેલો, આપણે આવી ગયા છે પાછા. જે આપણે જવાનું હતું આપણે આવી ગયા છે ભાઈ લોકો. જ્યાં આપણે જવાનું હતું જ્યાં કામ છે ત્યાં આવી ગયા છે. જોવો આપણે કઈ આવ્યા છે પોલીસ સ્ટેશનમાં. પોલીસ સ્ટેશનમાં આપણું થોડું કામ છે તો આપણે આવ્યા છે. તો ચાલો અંદર જઈએ. અંદર તો શૂટ નહીં અલાઉડ હોય એટલે આપણે બહારથી જ બંધ કરી દઈશું. ચાલો તો અંદર જઈએ. અહીંયાથી જ બંધ કરી દેવું પડશે ભાઈ લોક. આપણું પોલીસ સ્ટેશનમાં જે કામ હતું તે પતી ગયું. જે કામ હતું તે પતી ગયું. હવે આપણે આવ્યા છીએ નાસ્તો કરવા. તો જો આપણે નાસ્તામાં શું ખાય છે? નાસ્તામાં જેટલી આઈટમ આવે ને એટલી બધી આપણે લઈ લીધી છે ખાવા માટે. આપણું કામ હતું તે પતી ગયું. જો મમ્મી પણ આવે છે ચાલતા ચાલતા. કામ જે હતું તે પતી ગયું ને હવે આપણે નાસ્તો કરી લઈએ. બહુ મસ્ત નાસ્તો મળે અહીંયા. જો ખાવાનું બહુ મસ્ત મળે. યાર આપણે નાસ્તો કરી લઈએ પછી મળે. હેલો ભાઈ લોગ, આપણે પાછા આવી ગયા ઘરે. બહુ કેવડું થઈ ગયા બાઇક ચલીને. આપણું જે પણ કામ હતું તે પતાવીને આપણે હવે આવી ગયા છે ઘરે. જ્યાંથી બ્લોગ ચાલુ કરેલો ત્યાં આપણે આવી ગયા છે પાછા. બહુ એમ થાક લાગે છે એવું લાગે છે. એક વાર 9 વાગ્યાના ગયેલા તો 1 વાગી ગયો. તમને બતાવું 1 વાગી ગયો. 1 વાગી ગયો યાર. આવતા આવતા બહુ થાક લાગી ગયેલો છે. ચાલો બ્લોગ એમ તો નાનો જશે, બહુ મોટો નહીં હોય પણ બહુ લાંબો નથી કરવા આપણે. તો ચાલો હવે મળીએ આપણે બીજા બ્લોગમાં. એ લગી મસ્ત સ્વસ્થ રહ્યો ને ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો. ચાલો મળીએ બીજા બ્લોગમાં.